આ મહાભારત છે ને છોડી ન હોય કે એટલે મહાભારત થયું. મહાપુરુષો કે છે જોવું હોય તો રામાયણમાં જોવો, કેવા ભાઈ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, જોઈ લ્યો રામાયણમાં. અને રડેલું ન ખાવું હોય જોવો મહાભારતમાં. શું એમાં ઘટતું હતું? હસ્તિનાપુરની ગાદીમાં શું ઘટતું હતું? અંદરો અંદર પતી ગયા. એટલે જ હું એમ કઉ છું, કુટુંબની છે ને બાપુ, કુટુંબ પરિવારની એકતા રાખજો. બધા હરખા બુદ્ધિશાળી ન હોય ને બધા હરખા કમાતા ન હોય. એક કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવા હતા એને કીધું એટલે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વહેલો મોડો મને કાપી નાખશે. ત્યારે વૃદ્ધ ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો હતો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપડા હશે, જોઈજો. એ કે જો હાથા ન બની ને તો બાપુ કોઈ ન કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબ ને પરિવારમાં જેથી વિખવાદ જાગે તેથી અંદર ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય, નકર કોઈની તાકાત નથી. પછી સમાજ કોઈ બી હોય, આખી દુનિયા ગમે, બોલો પોતાના જ નથી ગમતા. અહીંયા જ આપણે થાપ ખાઈ ગયા. હું તો એમ કહું છું કે આ પુણ્યમું ફરવા જાવ છો ને બીજું ફરવા જાવ છો ને, એ નો ફરો ને, ભયોના દેણા ફરો, ચોપડે સડશે, ઈ કામમાં આવશે. કહેવાનો મારો અર્થ એ છે બાબુ, જીવવા જેવું મળ્યું છે ને અત્યારે કોઈને કઈ ઘટતું નથી. કોઈને થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો. કોઈનું ઘર એવું છે કે અમારે આજનું ખાવાનું છે ને કાલે અમારે કઈક લાવશું તાર ખાઈશું, એવું ઘર છે કોઈને? તોય બધા રોવે જ છે ભલા મને. રોજ પૈસા ઢળ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા, કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. ગણવાનું છે ઘણો. આ પૈસા કોઈ મેળ નહીં પડે. આપણે કોઈ રૂપિયો નહીં મોઢા મૂકે, મૂકશે ને તોય કોઈ કાઢ લેવાનું. જીવન બાપુ નોર્મલ છે, કાંઈ છે જ નહીં. આપણે બધું ઘૂંસવું છે. આ બધું ઓલે દોરાની પતંગ ને દોરાનો સમય હોય ને છોકરા પછી ઘૂંસવી નાખે, આખો દી ઘર મથે તો એનો મેળ પડે. એવી ઘૂંસ કરીને બેઠા છે આપણે. બાકી કાંઈ છે જ નહીં, મોજ કરવાની છે. આ તમારો ભાવ લાગણી બાપુનો ખેંચ ના છે કે આજે આપણી ચોથી રાત છે. હાલો મારી ભેગા તમે ખાલી ઉજાગરો કરો, હાલો મારી યારે, ખબર પડે તમને. અને પાછા આ ચમ તેમ કીધું હજી બેહો ભૂખ જાણે માનતા રાખ્યું હોય અમારી. 4 દિવસ, આ ચોથી રાત. પણ મારો કહેવાનો મતલબ કે ભાવ ને પ્રેમ છે, પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમ હોય ને આ પરમેશ્વરને પ્રગટ થવું પડે. ખરેખર આ તમારા આજુબાજુના ગામમાં, રાવડિયા વદનના બધા ગામમાં ખૂબ આપણે ભજન કર્યા છે, બધા મારે સાંભળ્યો છે. પણ જે લાગણી, જે પ્રેમ, જે ભાવ, ત્યાં જ બાપુ પરમેશ્વર હોય. અને આત્મજ્ઞો છે ને એ કંઈક એવો પવિત્ર હોય તો જ બાપુ એવા ભજન થાય, નકર ભજન થતાય નથી. કાં તો તબલજીમાં ડખા હોય, કાં સાઉન્ડમાં ડખા હોય, કંઈક ને કંઈક અમારા હબાકા આવે એવું હોય. પણ આવો બધો મેળ તો બાપુ એ તો એ આત્મો એવો પવિત્ર હોય. અને વાંય ઘરના સભ્યો કંઈક બાપુ એવા ઉમળકાથી 5 રૂપિયા વાપરવા, જેને કે મા બાપ કાંઈ લઈને ગયા નથી, એની વાંહે કંઈક એનો જે ઉમળકો હોય ને બાપુ એ જ ભજન કરાવે. અલગ છે ને, ઈ બોલાય ને બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આની ખબર કેમ પડે? એક તેલનો ડબ્બો લઈને કોઈ માણસ આવતો હોય ને એને તમે પૂછો તેલના ડબ્બાના શું ભાવ? ઈ કે 2000. હવે તેલના છે 2000 કે ડબ્બાના? વિચાર કરજો. પણ વાત ઉપર ધ્યાન આપજો. કિંમત તેલની છે, પણ તેલ ડબ્બા વગર રહે નહીં. ડબ્બાના ભલે 20 આવે, ડબ્બા વગર તેલ નો રહે. એમાં દેહ છે ને, દેહની કોઈ કિંમત નથી. આ દેહને દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ આ દેહ વગર ભજન ન થાય. લખી લેજો તમે. અને તેલ કપાસિયાનું હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, જે હોય ને લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. એને અલગ કહેવાય. અલગ છે ને, આખી વસ્તુ છે બધી. અમુક વાતો બાપુ છે ને નથી સમજાય એવું જ નથી, બધું ઘટપટું છે. આ બધું ઘૂંસ છે એમ તો. બાકી શબ્દો છે ને મહાપુરુષો મૂક્યા છે. આમાં તો બીડીઓ ઠૂંઠા વીણતા થઈ જાવ. માથે એવો ધણી ન હોય તો બાપુ પતે એવું નથી. અમરનગરમાં આતમ દેખા ને ભૂલી ગઈ દેહનું ભાના, દેહની દિશા મટી જાવી જોવે. હું દરબાર ને, હું કોળી ને, હું પટેલ ને, હું ભરવાડ ને, બધા હો ની નાચ ચાલીને બેઠા છે. ને શું આમાં ફેર શું છે? આમાં બધી જ્ઞાતિ ના છે. આમાં મને આમાં આંગળી મૂકીને કોઈ કહી શકે કે આ કોળી છે ને, આ પટેલ છે ને, આ ભરવાડ છે, કહી શકે કોઈ? ઈશ્વરે બનાવવામાં ક્યાંય મને ફેરફાર હોય તો મને દેખાડો.
તો તમે શું બાયું સડાવો બધા બધા ઓલા અત્યારે હમણાં ઓલું ઊંસાનું નિશાનું બોલે અમે તમારા કરતા ઊંસા ઓલા કે તમે અમારા કરતા નિશાન એટલે ભાઈ બધા ઊંસા છો કોઈ નિશાન નથી બધા તમે બધા મોટા છો અમને જેટલા કે દરબાર હોય તારે ઘરનો હા તો અમારા ઘરના તમારે ઘરે તમારે ક્યાં આવવાનું શું બાજવા બેવું ને હું તો એમ કહું છું કે 18 ને ભેગા બોલાવો અને એક હોડીમાં બેહારો એક એક ને બોલાવી અને હોડી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે શું કામ બુડે છે એ પછી દરબાર હોય એમ નો કે નથી કાઢું કાઢો ને મરશું બુડે પછી એક થવું તે પેલા થાવ ને અરે ગામમાં બાબુ નાનામાં નાનો માણા હોય ને એને આપણો છે એવું મગજમાં રાખજો એક આપણા ગામમાં કોઈ ગરીબ માણા હોય કોઈ ઝૂંપડા વાળીને પાદરમાં રહેતા હોય ને કોઈક દી બાબુ એની પર ધ્યાન કરજો અને મારો નાચ જો કંઈક અપાવે ને 5 રૂપિયા લુગડા વગેરેના છોકરા રમતા હોય તો તમે કાજુ બદામની ઓગળ કરો એને પાર્લે નથી ચડ્યું કોઈક દી પાર્લેનું પડીકું આપો ને એ લુગડા વગેરેના છોકરા ખાઈને પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને એ ડોક્ટર એમ કે નહીં મટે તોય મારા નાથને મટાડવું પડે બાપુ એની આંતરડીની દુવા મળી જાય એટલે તુલસી કે છે તુલસી હાય ગરીબી કે કદી ન ખાલી જાય મુઆ ઢોર કે ચામ से लोहा भस्म हो जाए कोक नाना माणसની બાપુ આંતરડી જો બળી જાય ને ખાવા ધાન નહીં આ આશીર્વાદ ને હરાબ છે ને દેવા લેવાની વસ્તુ જ નથી નીકળી જાય નકર તો આપણે જો એમ દેવાઈ જતા હોય તો આપણે કેટલા હારા હતા રોજ રોજ કેટલાય ના ઉલાળિયા કરવી એમ નથી ઈ ઓટોમેટિક બાપુ તમે એક નિર્દોષ માણસની અણીઓ કાઢ કરો ને એટલે એની આંતરડી કકળી જાય ને ભાઈ ઈ હરાબ થઈ જાય સમજી લેજો એટલે સવાર આમ કે છે અમરનગર માં આત્મ દેખા ને તેદી ભૂલી ગઈ તી હું દેહનો એ યમુ નિર્ભેના તો બાંધ્યો આ ઈશ્વર અરે બાપુ નિર્ભય ના તો આમાં ભય નો રખાય ભગવાનના ભજનમાં બાપુ બીક રાખવાની જ નહીં આ અમે તમે હમણાં જે બોલાયો કોઈ બોલ્યા નહીં અમને શું ફેર પડે કાંઈ ફેર ન પડે એ તમારા ભાઈ તમે ન બોલ્યા તમારા ભાઈમાં નથી બાકી અમે તો નાક કાન ઘરે મૂકીને જ આવી છે અમને કાંઈ ફેર જ નથી પડતો અમારે એના અરે ના તો કોઈ પણ ધંધો કરવો હોય ક્યાંય જવું હોય બધા બાપુ વિચાર આમાંથી આવે આ સાંડલા અહીંયા શું કામ કરે વાહ આમ કરે ન હાલે અહીંયા સાંડલા કરવાનું નક્કી કર્યું તો કંઈક તો હોય છે ને આખા શરીરનું સપ્તશન આય છે એટલે સવારે અમે કીધું ગગન મંડળમાં ચડીને ગોય તો આમાંથી જ બાપુ વિચાર આવે વાડીએ જવું છે સુરેન્દ્રનગર જવું છે આ લેવું છે આમ કરવું છે આમ કરવું કાંટો પગમાં વાગે ને ખબર અહીં પડે શરીરની રચના બાપુ છે ને આપણે બહાર જ આંટા માર્યા કહું છું તો ખરો આ બે આંખો ઈશ્વરે આપણને આપી તમે જોવો તો એક આંખથી જોઈને તો એક જ દેખાય ને બે આંખથી જોઈ તો એક જ દેખાય બોલો એને કેવી રચના કરી છે કારણ કે આપણે જોયું જ નથી નક્કી જ નથી કર્યું ને કે આમ હાઈવે માં નીકળ્યા હોય ને ખટારો હાલ્યો તો બે ખટારા ન દેખાવા જોઈએ ફડીમ લઈને ભટકાવી તો ખબર પડે આ તો એક જ હતો કેવી કેવી રચના કરી છે ભલામણ તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ ને બાપુ અંદર લોહી બાપુ આખી દુનિયાનું લોહી લાલ જ બને કેવી ફેક્ટરી બનાવી છે એની અંદર ભલે દુનિયા હરે ફરો મોજ કરો જાઓ બધે પણ બાપુ દેહની માલિકોથી કંઈક જોવો કંઈક તમે તમારા દેહને કંઈક નક્કી કરો આપણે ક્યાંથી આવ્યા છે ક્યાં છે ને ક્યાં જવાનું છે અમે હમણાં કીધું ને 84 લાખ યોનીમાં માણસ બધું આ કરી શકે આ કૂતરા ને કાગડા ને ભેંસો ને ભૂંડડા ના કોઈ ન કરી શકે માણા એક કરી શકે એવું છે માણા બુથી ના ગાળિયા થયા છે એક બે ભાઈ બંધ હતા ને કઈ કામ ધંધો ન કરે રોજ તલાવની પાડે જઈને બેઠા હોય ટાઈમ થાય એટલે ઘરે આવીને ખાય નાય ધોઈને પા વ્યા જાય ઘરે તો પછી ડખા થાય એના બાપાની પછી વટે ઈ ગયેલા પણ એ કઈક કામ કરો પછી બે ભાઈ બંધ બેઠા બેઠા વિચાર કરવા માંડ્યા ઈ ગયેલા કઈક ધંધો કરી હાલ ને ઘરે ડખા થાય મજા નથી આવતી તો કે શું કરશું બોલો કે આ કરવી ને કઈ હુજ્યું નહીં હવે હા વરા માટકા હોય કે 100 રૂપિયા કપાવીણમાં જાય નહીં એને 5 રૂપિયા પૈસા વાળું થવું હોય બે આમ ઘડીક બોલો કે આ કરવી ને પણ કઈ હુજ્યું નહીં પછી એકે કીધું કે મને એક ધંધો હુજે શું એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે ભાઈ મૂળ ઘરે પૈસાની લપ છે ને એ કે 2-3 તિજોરીઓ ભરી લઈને પછી બધો હંકેલો કરી લેવું જયારે જોઈશે તારે ઘરે 10,000 5,000 25,000 આપી દઈશું એ કે હા ઈ તારી વાત સાચી લે કર્યું બધું ભેગું મીડિયા પૈસા બનાવે એ કે હું મોટું પૈસા બનાવું તું મને ડટા બનાવો હો ના 2 તિજોરી ભરી લે અડધી તિજોરી ભરાણી તો ઓલે કીધું ઓલા રે ઉપર કે આમાં ભૂલ થઈ જઈ
આમ જોયું ને આમ આ બે હું બનાવેલી હો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો ને ઓલો તાર આવે તાર ને, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ચા જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, 15 ની ચા લઈ જવું? 15 ની લે કોઈ? એ કે આ જોતો ખરો ભલા મને 15 નો સિક્કો લાગ્યો, હવે આનું શું કરવું? તું ભલા મને મનાનો છું, કઈ વિચારતો નથી ને આમ બે ઘડીક માથાકૂટ કરી. એ કે પણ શાંતિ રાખીને ગામડામાં જવાય, ગામડામાં કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, એમને ન ખબર, એમને આપણે કહેવાય કે નવી બહાર પડી છે ગામડામાં હાલી જાય. તમારે ગામ જેવું ગામ ને, ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠેલા, પીપરમેન્ટ ચોકલેટ વેચે, અહીંયા આવ્યા. એ કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે આ લાવો ને આપું. 15 ની નોટ ભારી ને બાપા સકરી ખી ગયા, 15 ની નોટ? એ કે આ ક્યારે બહાર પડી? કે હમણાં જ બહાર પડી, તમને ખબર નથી પણ કે અમારા છોકરા રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યા નહીં. એ કે દેવાય દો, નો દો કઈ નહીં. એ કે ના ના આપું, પણ એ કે 15 નો આપું, 14 આપું. બોલ્યા નહીં કે આના 8 નથી આવું, 14 તો 14 લઈ લેવાય. એ કે કાંઈ વાંધો નહીં, આપો, તમારો 1 રૂપિયામાં જીવ બગડ્યો ને, લઈ લ્યો, 14 આપો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. ઓલા છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા, કે હાથની ચારે બહાર પડી, કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે આ 15 ની થઈ, મારે 7 ની થઈ છે, મારે 1 તિજોરી ભરી જાય. હવે આ બુથીના ગાળિયા નો કહેવાય, બીજું શું કહેવાય? આ ભજન કરે, આ કોઈને બટકો રોટલો દે, આ જીવન નથી. જીવન બાપુ અમૂલ્ય છે, આનો કંઈક વ્યવસ્થિત કંઈક ઉપયોગ કરો, મજા આવે. એટલે સવારે આમ કે છે આ ગગન મંડળમાં ચડીને ગોતવા માણા જે આ મગજ વગેરે બાપુ આ મકાન બને, આ પેટી બનાવી હોય, બેન્જો બનાવ્યો હોય, તબલા બનાવ્યા, માણાએ જ બનાવ્યા ને, તો એમનો નોલેજ તો હોય છે ને, કઈક મગજ તો હોય છે ને. કેવી બનાવવા વાળો કેવો હોય છે? અને લાખો કરોડો માણાની વ્યવસ્થા છે, અબજો માણા છે, એક માણા જેવો બીજો માણા નથી. જોવો તો ખરા તમે. બીજી વાત, આ શરીરનો કલર કેવો છે લ્યો બાપુ, આજનું વિજ્ઞાન નથી ગોતી ગયું. આને કઈ કાળો ન કહેવાય, એ તો આપણે સમજાવવા હાટું થઈને કોકનો સેજ સામવાનો હોય કે કાળો છે, થોડુંક જરાક ઉજળું હોય કે ધોરો, પણ ધોરાતા કથાડા રહ્યા એને સફેદ કહેવાય, હંસ હોય એને સફેદ કહેવાય, દૂધ ને સફેદ કહેવાય. આ સફેદ નથી અને આ કાળો નથી, આ માથાના વાળ રહ્યા કાળા છે, આને કાળો નથી. તો આ દેહનો કલર કેવો છે? હજી વિજ્ઞાન ગોતી નથી. આ ઈશ્વરે બનાવેલો કલર છે, આપણે આપણા દેહમાં જોયું જ નથી ભલામણ. તમે જો મોટરસાયકલ ને સાયકલ ને બધા હોય, આપણે ઉભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને, 2 વ્હીલ વાળું વાહન હોય ને ઘોડી ચડાવવી પડે ને. આપણું 2 જ વ્હીલ નું છે ને ઘોડી ચડાવવી પડે, ગમે ત્યાં ઉભું રહે ને. કેવી બનાવી રચના. કહેવાનો મારો અર્થ એ છે કે બહાર જ આંટા મારે, આપણે આપણા દેહમાં કઈ નજર જ ન કરી, નકર બધું સમજાય જાય. ન સમજાય એવી વાત નથી. નકર ના પાડું છું, કંઠિયું બંધાવવાની જરૂર નથી. હમ ખાવા નકરી કંઠિયું ન બંધાવે. પણ આપણે ગુરુ મહારાજને તન મન ધન હોંપ્યું હોય તો પછી આપણે ગુરુ મહારાજને કહેવું પડે કે જો છેક તમે મને ન પોગાડો તો મારીને તમારી બેની અધોગતિ. આ કોઈ કહેતું જ નથી, એટલે ચારે બાજુ મનાણા બધા ગાળિયા નાખવા. ચેલાને કાંઈ જોતું નથી, ગુરુને કાંઈ દેવું નથી. બાકી બાપુ વેદના હોવી જોઈએ, પીડા હોવી જોઈએ. એક ગુરુ ને શિષ્ય બે ઝૂંપડામાં હતા ને, ગુરુએ ઓલા શિષ્યને કીધું કે બહાર જોતો વરસાદ આવે છે. એમાં બરોબર બિલાડી અંદર આવી. કે બાપુ બિલાડી ઉપર હાથ ફેરવો ને, લીલી હશે તો આવતો હોય છે, હુકી છે નહીં આવતો હોય. ગુરુ કે આ મારો ગુરુ છે. એ કે હારું આ દીવો રામ કરીને કે હુઈ જવું છે. કે બાપુ આંખો બંધ કરી દો ને. કે દીવો શું? દીવો ભલે આંખો બંધ કરો, દીવો નહીં દેખાય. તો કે હાલ ને હવે તું જેમ કેમ, હવે કે આપણે આ ઝૂંપડીનું કે બારણું આડું કરી કે હુઈ જવું છે. એ કે બાપુ 2 કામ તો મેં કર્યા હોય, એક તો તેમ કરો. આ ચેલા શું મેળવે ગુરુ પાસેથી? એમ વાત નથી ભલા. એક રામાયણ નો તમને દાખલો આપું. સબરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, એક ભીલની બાઈ 7-8 વર્ષની દીકરી, અને કોઈ વેદનું શાસ્ત્રનું બાપુ કોઈ જાનવર જેવું જેનું જીવન. અને એના ગુરુ માતંગ ઋષિ એમ કે બેટા એ બેહી જા, વેલો મોડો રામ આવશે. અને એક શબ્દ પકડી અને સબરી બાપુ બેહી ગઈ. અને રામચંદ્ર પરમાત્મા જેથી ન્યાય આવ્યા ને તેથી 70 વર્ષની થઈ ગઈ. માથે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. એક ગુરુ મહારાજ ના શબ્દ ઉપર પકડી અને બેહી ગઈ. આંગણું વાળે ચોળે અને રાહ જોઈને બેઠી હોય કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ ને કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. 70 વર્ષ સુધી બાપુ એને રાહ જોઈ. અને રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જયારે સીતાની શોધ કરવા માટે જાય
અને સબરીનો મલક આવ્યો ને બાપુ પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો હતો. તમે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે ધરતીમાંથી અવાજ આવવા માંડે. 70 વર્ષ સુધી રામનું ભજન કર્યું, એને કેટલા નામ લીધા છે. ત્યારે લક્ષ્મણજી રામજીને પૂછે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને? તો કે હા. તો કે આજ આપણે એક સંતને મળવા આપણે જવાનું છે. આમી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. જ્યાં જોતો એ કે શું કરે છે? અહીંયા બાપુ લક્ષ્મણ જાય ને શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને બાપુ ધ્રુજી ગયો ભાઈ. આમ નેજવા કરી કરીને જોતી હતી કે હવે મને દેખાતું નથી, કાને સંભળાતું નથી. મારા ગુરુ મહારાજે કીધું છે હું પૂછવાનું તો ભૂલી ગઈ. રામે કેવા કપડા પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, રામ ક્યાં રસ્તેથી આવશે, આ હું પૂછવાનું ભૂલી ગઈ. હવે મને દેખાતું નથી. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. રામ આ ભરોસો. મારા ગુરુ મહારાજે કીધું છે બેટા રામ વેલો મોડો આવશે એટલે આવશે જ, ભલે મારી ઉંમર ગમે એટલી થઈ હોય. અને આ ચિત્ર જોઈ અને લક્ષ્મણ બાપુ પરશુરામને પરસો વાળી દે ઈ ધ્રુજી ગયો ભાઈ. કેવી સબરીએ ભક્તિ કરી. સબરી બાપુ હળવી હળવી ગાતી હતી. 2 કડી લઈ લઉં પછી એની જરૂર નથી. ગાતી હતી હળવી હળવી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી અન તું છો એકાદનો બેલી. સબરીએ આ ગાયું એક ન ગાયું એ મને ખબર નથી, પણ આવી કંઈક વેદના હતી સબરીની, આવી કંઈક પીડા હતી. ઈ ઠાકરને કહે છે કે મારા બાપ તારા નામમાં મેં આખી જિંદગી ઓળખોળ કરી નાખી અને હવે મારે જવાની વાર નથી, પણ મારા બાપ હવે તું આવીને મને એક ખાલી દર્શન દે ને, બીજું કાંઈ જોતું નથી. અરે શું બાપુ સબરીની વેદના છે ભલામણ. કાલા ઘેલાય અમે એ તારા કેવાય ને જો પીએ તારા તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. સબરી બાપુ યાદ દેવરાવે છે મને ને તમને. આપણે બાપુ આ નાતો છે ને એટલે બેઠા છીએ. રોજ આપણે નાનું એવું મંદિર ઘરમાં હોય, ફોટો હોય, દીવા અગરબત્તી બધા કરતા જ હોય ને. એ નાતો ન હોય શું કામ કરે? અને હું એક વાત કરું કે તમે અહીંયા દીવો ને અગરબત્તી સોકું ઘી વાપરતા હોય, અગરબત્તી કરતા હોય, તમે આખું ઘર બહાર ગામ જાઓ લગ્નમાં તો ડેલાને તાળું મારો કે ઉઘાડું રાખો? તાળું જ મારી. હું મારું હાલો ને, હું તમારી ભેગો જ છું. તો હું એમ કહું છું કે 360 દિવસ સોકું ઘી બાળવી અને જો 2 દી આ ધ્યાન ન રાખે તો અગરબત્તીને શું લેવું કરવી જોઈએ? આ સોકું ઘી બાળવું શું કામ જોઈએ? છોકરાને ખબર એ લોટકા ન થાય. આ ભરોસો જ નથી. એટલે સબરી કે તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવું બાપ. ઠાકર મને મેલ માઠેલી તું છો એકલનો બેલી. આ લાલો ભાઈ બીજી કડીમાં સબરી કહે છે મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે હાલકડો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હાલ્યા જાય છે. મારો નાચ જેનો ત્રાજવે હશે ને એના કાંઠે પૂગવાના, બાકી ઓલા કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ નો બચાવી શકી. ઈ તો કાંઈક આના બાપુ એની વાંહે કંઈક કાલાવાલા કર્યા છે ને, ભાવે કભાવે કંઈક નામ લીધું છે ને, તો હું તમે એને કંઈક ફરિયાદ કરી શકશું. એટલે સબરી કહે છે હું તો આ સંસારના સાગરમાં મારું હોડો હિલોળા મારે છે. મારા બાપ તું જો બાવડું ચાલે ને કાંઠે પુગાડ તો પુગે. આમાં મારી કોઈ શક્તિ નથી, મારી કોઈ તેવ જ નથી. મધ દરિયામાં
એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો એ અમારા વાણનો ખારવો બની તું એ ઉતાર જે ભાવ પાર ઠાકર મને મેલ માઠેલી તું છો એકલનો બેલી અને વાતે હાજી છે એકલનો બેલી એટલે આપણે બધા એકલા જ છીએ આ તો આપણે બેઠા છીએ તો આ જગતને બતાવવા માટે બેઠા છીએ બાકી આપણે આવ્યા છીએ એકલા ને જવાનું એકલા એકલનો બેલી મારો બેલી તું છો આપણે આપણા છોકરાનો ઉદ્ધાર કરવો હોય બાયડીનો ઉદ્ધાર કરવો હોય તો આપણે જ થાય બધા એકલા જ છે કોઈ નથી એટલે કીધું અમારા એકલનો તું એક બેલી છો અમારો છેલ્લી ઘડીમાં કહે છે પહેલાના સમયમાં આપણા વડીલો બેઠા હોય એને ખ્યાલ હોય કે વાણિયા આપણને ધિરાણ કરે વરહ સુધી અને દિવાળી આપણે એનું લેતી દેતી પૂરી કરવી પડે કપા હોય તો કપા દેવો પડે ને બધું દેવું પડે અને જો કદાચ તૂટો રહે ને કઈ ન ભરી શક્યું ને અને એનું પતે નહીં ને ત્યાં સુધી બીજો વાણિયો આપણને ધીરે નહીં ઈ દ્રષ્ટાંત બાપુ સબરી આપ્યું અમે તારા થઈ આડતિયા ને શેઠ તું છો સાવકાર એ તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર ઠાકર મને મેલ માઠેલી તું છો એકલનો બેલી આટલી વાત સાંભળે ને બાપુ લક્ષ્મણ ધ્રુજી ગયો હળી કાઢી રામજીભાઈ હાલો 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 ઓલી બાઈ હમણાં મરી જાય અને રામ ત્યાં ગયા ને ભાઈ અને શું ઈસબરીનો હરખ હતો ચોથા રાસુએ પાણી લીધા વગર તો બાપુ આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા સબરીને એટલો હરખ હતો કે એની કોઈ સીમા નહીં રામ આવ્યા એ તો એને હરખ હતો જ પણ બાપુ એને અંદર એવો હરખ થયો કે મારો ગુરુ બોલ્યો એ આજ ખાચું પડ્યું ઈ હરખ જે સબરીને હતો ને બાપુ બે ભાન થઈ ગઈ એમ ઈશ્વરને મેળવવાની તમને મને પીડા નથી હાકડીમાં આવ્યા હોય છે અને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય તો એ હનુમાન સાંભળે એ તો રોજ બોલ્યા હોય તો કંઈક બેલેન્સ થયું હોય બાકી બધાને ખબર છે ભી પડે ત્યારે આખી દુનિયાના નાભીમાંથી ચાલુ થાય જાય હનુમાન જ્ઞાન બાકી કોઈ બોલતું જ નથી